कि जो पंद्रह शाबान खुद एक महान रात से कि जी अहले बैत माटे एक शब कद्र से कि जी अपने शब कद्र आगे से रमजान में आए बन एक शब कद्र से अहले बैत माटे ने शब कद्र में एक मुबारक मौलूद विलादत से कि जी नूर अला नूर થઈ છે આપણે બધાને મુબારકબાદી આપું છું કે જે રાતમાં કે જે નૂર અલા નૂર થાય એ વગે તમને ખબર છે કે આપણા મુબારક વિલાદત સબે જુમાન થઈ હતી આપણે રાને અલહમદુલિલ્લાહ સબે જુમાન છે કોઇન્સિડન્સ છે પણ juste કપલ માટે કે આપણે ઇમામ આજ રાતના દુનિયામાં આવ્યા હતા તો તમને બધાને મુબારકબાદી આપું છું અને દાઉદ કરીમ પાસે दुआ करे छे के दाऊद करीम इमाम ने बहुत शामिल फरमावे इमाम ना अंसार में से शामिल फरमावे सल्लल्लाहु अलैहि वसल्लम जनाब किदा इमाम की विलादत अजरात में यानी जुली ने रात में शुरू जुमेरात में तकरीबन यानी फजर में टाइम को क्या आने में आने 255 में અને 255 માં હવે જો તમે પૂછો એક ક્વિઝ સજા કરો પછી તમે ડોક્ટર સાહેબ સાથે જોઈ નાખજો કે જે રિસ્પોન્સ દે ઇમામ આપણે કેટલા વર્ષ છે તો આપણા એનિવર્સરી આપણે ઇમામ બારેલો છે સલ્લલ્લાહુ અલા નબી Donc, Imam Omar a donné 1000, je vais dire en français parce que je suis un peu gujarati perdu aussi. 1191, Imam a donné à Judse. Avec un job tower, on a dit, comme tu as une question posée, on a dit, nous, des questions maradi. Quelle 950 फकत तबलीग का इरादा बोले फकत तबलीग का इरादा कुरान आयत से के बोले 950 ans फकत तबलीग का इरादा माने ने उम्र कितनी है मतलब माने 2500 ans तो जी नबी के जी après लोगों ने दरजो જોઈ ને આપણા હલબેત નો દરજો જોઈ કે जी नबी जो 2500 જીવી શકે તો કે જેનાથી બધા ઉત્તમ હોય ને 1191 વર્ષ હોય તો કે નવી નવાઈ નથી બીજું ક્વેશ્ચન નબી આદમને કેટલી ઉંમર હતી નબી આદમને કેટલી ઉંમર હતી pareil નબી ઈસા આપણે ખબર છે કે આના જો હિસાબ કરે selon calendrier grégorien il a 2025 ans इस नबी ईसा के जब इमाम पचवारे नमाज पढ़ से जो ईद 2025 हुई तो जी है ना इमाम वही है ईसा ने इमाम के नबी नवाई ने से तो उमर रबी था सल्लल्लाहु अलैहि नबी मुहम्मद व आले मुहम्मद शैतान उमर कहते हैं शैतान यानी इंसान वजीर से milliers 100 000 200 000 300 000 ans जितना यानी adam se dit sur ce jumal il vit après sur ce bien dans les mille c'est pas d'arrêt de zindagi करे से कि नबी नवाई ने dans le source du mal il a vécu des centaines et des centaines de milliers तो après imam जो नानी जिंदगी के वही पर सोर्स du mal पे मगे अजीब ना था वो सल्लल्लाहु अलैहि नबी अल्लाह सल्ली अला मुहम्मद व आले मुहम्मद अबे तो इमाम लोग की शो की क्या में विलादत थी कि जावे जनाब हकीमा नकल करे છે रिवायत में जनाब हकीमा તમે ખબર છે જનાબ હકીમા કેની દીકરી થઈ કે ઇમામની જનાબ હકીમા ઇમામ જવાદ અલ ઇસ્લામની દીકરી થઈ એટલે ઇમામ હસન અલ અસ્કરીની ફૂઈ થઈ તો એ જનાબ હકીમા નકલ કરે છે રિવાયતમાં કે જ્યારે ઇમામ મને ભેગા થાય છે ઇમામ મને દાવત કરે છે કે આ રાતના 15 શાબાન છે તો હું તને દાવત કરું છું કે તારી ઇફતાર અમારા ઘરે છે શું કારણ છે કેમ કે આ રાતના ખુદા તેના હુજ્જતને જાહેર કરશે અને આ રાતના ખુદાની હુજ્જતની વિલાદત છે આ રાતના એ હુજ્જત કે જે આખા ઇન્સાનોના હુજ્જત હશે યાર આખા ઇન્સાનો il sera l'argument pour toute l'humanité તો જનાબ હકીમા અજબ થઈ છે
तो जनाब हकीमा पूछे से इमाम ने यानी 11 इमाम ने तो इमाम कौन से तो इमाम कैसे के नमाज जनाब नरजिस से तो जनाब हकीमा अजब થઈ છે કે છે કે ખુદાના કસમ હું તમારે કુરબાન થઈ જાઉં પણ આ ભાઈમાં તો કઈ નિશાની નથી કે બચ્ચા હોય કેમ થઈ શકે કે આ જવાબ તેની વિલાદત થઈ તો ઇમામે ને કહે છે કે હું જે કહું છું એ પ્રમાણે થશે તો જનાબે હકીમા બયાન કરે છે કે જ્યારે વાત થઈ ત્યારે જનાબે નરગીસ આવે છે ઘરમાં લોકો સાંભળવામાં છે કે જનાબે નરગીસ इमाम साहब હતા અને જ્યારે પછી ઇમામના ઘરે જાય છે ત્યારે જનાબે નરજીસ આવે છે અને જનાબે નરજીસ સલામ કરે છે અને પૂછે છે તેની ફૂઈ કહેવાય આપણે કે જનાબે હકીમાને કે કેમ છે કેમ પસાર છો તમારો બપોર યા મારી સૈનાની યા સૈયદતી અરબીમાં કે ઓ ma maîtresse comment s'est passé votre soirée તો જનાબે હકીમા કહે છે કે તું છો મારી maîtresse તું છો મારી સૈનાની non seulement तुम्हारी सैदानी से પણ આખી ફેમિલી ની તું સૈદાની છે જનાબે નરજીસ અજબ થઈ છે કે શું કારણ છે તમે એમ બોલો છો એમ કેમ કે તમે મોટા છો તમે મારા સૈદાની છો તમે જો અહીંયા જનાબે હકીમા કેવું કેટલું એહતરામ કરે છે બીબીનું કે નાની બીબી હતી એટલે જનાબે હકીમાની મોટી ઉંમર હતી પણ જ્યારે જોઈ છે કે આ હુજ્જતે ખુદાની માં છે તો પોતે સૈદાની કરીને એને બોલાવે છે તું મારા સૈયદ હતી છે અરબીમાં એટલે મારી સૈદાની છે તો જનાબે હકીમા એને કહે છે कि आज रात में खुदा तने एक दिकरो नसीब कर सके जी खुदा हुज्जत से तो जनाबे नरजिस बेसी जाई छे ने पोते बोली न सकता कहीं और ओडो થઈ જાય છે એટલે જેને ને એટલે સુપ્રી તો પછી જનાબે નરજીસ નક્કી કરે છે કે હું પછી રાતના ઇફતાર કરી નમાઝ પછી અને પછી હું રાતના અમુક ટાઈમ સુવા ગયો શાબાની રાત છે આપણે જનાબે હકીમા કહે છે કે હું અમારો નમાઝ કરી ઇફતાર કરીને પછી હું સુવા ગઈ જરાક અને પછી હું અમુક ટાઈમ એટલે મોડે કે રાતે ઉઠી નમાઝ શબ કરવા માટે અમલ કરવા માટે તો એ ટાઈમમાં હું જોઉં છું જનાબે નરજીસ ખાતુન પણ સુતા છે ને કાંઈ એવું કે સ્પેશિયલ નથી કે એનું કંઈ સીન હોય કે નજીકમાં એને સુવાવર થવાનું છે તો જનાબે હકીમા ઇબાદત કરે છે नमाज पढ़े से नमाज पति जाए છે ત્યારે પોતે જોઈ છે જનાબે નરજીસ ખાતુન એ જ હાલત છે કે જે સુતા છે પોતે પછી નમાજ પઢાઈ જાય છે ત્યારે પોતે કહે છે કે આ જરાક પાછું સુઈ જાઓ તો પોતે ખાટલામાં ચડે છે નિંદર ચડી જાય છે વસ્તાની જનાબે હકીમા નિંદરમાંથી ઉઠે છે અને ચમકે છે પોતે કે આ તો મારમાં મને સુવે કરવાનું હતું આ બીબીને સુવાવડ છે રાતના પણ હું મને નિંદર ચડી ગઈ તો બધું ઉઠીને પેલું કામ કરે છે જાય છે બીબી નરજીસને જોવાને તો હજી બીબી સુતા છે પછી બીબી ઉઠે છે એ પણ એની નમાઝ પઢવા માટે અહીંયા જનાબે હકીમાને જરાક શક થઈ છે અહીંયા ઇમામ તો કીધું કે આ સુવાવડ છે પણ એનું ક્યાંય નથી બસ કે હવે ફજરનો ટાઈમ આવવાનો છે અને એનું કંઈ નિશાની કંઈ નથી તો ઇમામ વસન ઇમામ હોય કે ઇમામને ખબર છે દિલમાં શું છે તો ઇમામ એના જગ્યામાંથી જનાબે હકીમાને કહે છે કે ફૂયા તું ઉતાવળ ના કર આ બનાવ હમણાં નજીકમાં બનાવ બનશે તો જનાબે હકીમા પાછા પોતે બેસી જાય છે ના મુસલ્લા ઉપર ને પોતે સૂરે સજદા કરે છે અને સૂરે યાસીન કરે છે પોતે એ ટાઈમમાં જોઈ છે ઉચતાની બીબી નરજીસ ખાતુન બીબી નરજીસ ઉચતાનું ચમકી જાય છે ને ધ્રુજે છે જનાબે નરજીસ કોણ બારમેમાં માં જ્યારે જનાબે હકીમા જોઈ છે કે આ બીબી આવી હાલત છે તો બાબારી તે પોતે જનાબે નરજીસ પાસે જાય છે અને પોતે કહે છે કે ખુદાનું નામ અને ખુદાનો વાસ્તો પોતે આપે છે બિસ્મિલ્લાહ કરીને કહે છે કે તને શું કંઈ થાય છે અહેસાસ થાય છે તને તો બીબી કહે છે હા ભલે મને અહેસાસ થાય છે સ્વાવરનો અહેસાસ થાય છે તો જનાબે હકીમા કહે છે કે તું જોશથી શ્વાસ લે તો જોશથી શ્વાસ લે ને તું વ્યાધિ ના કર આરામ થા ને અમુક ટાઈમ નથી થતો ત્યારે આ મૌલૂદ મુબારક નો અવાજ આવે છે અને જ્યારે બીબી હકીમા લુગડાને કાઢે છે તો દેખે છે આપણે ઇમામ સજદાની હાલતમાં છે સલ્લુ અલા નબી તો ખુદા જોયા કે ફાયદો નથી કે પોતે જાહેર રીતે તો એને ગૈબતમાં બોલાવી દે છે હદીસમાં છે કે ઇન્ના ગુલામ ગૈબ યાની ગુલામ કે જે જન છે ઇમામ નાનો છોકરો ઇમામ એના ગૈબતમાં ઈ ગૈબત ઈ કારણ કે છે કબલન યકુમ કાલા यानी ये गैबत में पति जासे इमाम શું કારણ છે
પૂછે છે ઇન્દલ ગુલામ ગઈબ કબલ an yakum yani ana qiyam mort et gaibat thase yani avant qu'il se lève avant qu'il fasse sa révolution il va aller en occultation to Zorar પૂછે છે શું કારણથી વલીમાં કાલે યખાફ પોતે કહે છે ના કે પોતાના મનથી કહે છે il a peur parce que une autre mission c'est mission divine donc il doit tout faire pour réussir cette mission donc une mission est très importante c'est la matière qu'il a peur d'être assassiné mais vraiment potentialité vraiment 99% on va dire potentialité તો si on veut pas dire 100% qu'elle est marie avec un જો કોણ લોકો મારવા વાળા માંથી હતા પંજાબાસ લોકો તો ક્લિયર હતું કે પંજાબાસ વાળા કેટલા ઇમામોને મરાવ્યા અને જો ઇમામ ઝાહિર હોય તેને પણ મરાવી નાખ્યો તો અહીંયા એક હદીસ તમને નકલ કરું છું જે તમારા ઝહમતને પૂરી કરું છું ઇન્શાઅલ્લાહ કે આ હદીસ જો ગેરબાદ શેખ તુસીમાં ના હોય શેખ તુસી જો નકલ ના કર્યો તો હદીસમાં હદીસ નકલ ના કર્યો કેમ કે બહુ ગ્રાવ હદીસ છે પણ એના મોર સલ્લલ્લાહુ અલૈહિ નબી વ આલિહિ તય્યબીન તાહિરીન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહિ મુહમ્મદ એક સહાબી પૂછે છે યા અબા જાફર યાની ઇમામ મુહમ્મદ બાકર ઇસ્લામી પૂછે છે કે ઇમામનું નામ કેમ નથી અને ઇનામથી કેમ પ્લેયર નથી એટલે કેમ મનાય છે એનું નામ પ્રોનાઉન્સ કરવાનું ઇમામને મનાય નામ તો તમે બધાએ કહો તો શું છે તમે આપણે મહદી કરીને બોલાવીશ હુજ્જત ઇબ્ન હસન કરીને બોલાવીશ શું કારણ નથી કેમ કે માનો છે એટલે ના ઓળખે બસ કે હું કોને ઇનામથી હું કોને લેવું છે કરશો તો આ સહાબી પૂછે છે ઇમામને કે કેમ અહીંયા સુધી છે કે કાંઈ ઇનામથી કે જગ્યાની કાંઈ ખબર નથી શું કારણ નથી તો ઇમામ કહે છે યા ખાલિદ સઅલતની અન અમ્ર લવ तो મને ઈ સુજે બારામાં તો પૂછે છે કે જો ઈ સુજે બારામાં આ બની ફાતિમાની ઓલાદને ખબર પડત કે ઇમામ ક્યાં છે ને કોણ છે તો ઈ લોકો ઇમામને મારીને કાપીને લોકો ફેંકી દે કોણ બની ફાતિમા એટલે સાદાતો લોકો બની અબ્બાસ પ્રેસ્ક પોસ્ટ કહેવાય ને બની અબ્બાસ પ્રેસ એક ગુજા આવ્યો પણ અહીંયા સાદાતની વાત થઈ છે કે જે સાદાતો લોકોને ખબર પડત લવ અન્ન બની ફાતિમા અરફુ લહરસુ અન على أن يقطعوه بضعة يعني بضعة كانت يعني إلى ليل كبير مرسوم तो ये भीख थकी इमाम नुकाई नानी तक ले आने को ने जगह के ले आने को गैबत में जाओ पे यानी ये जो मैं पास सिक्योरिटी में पापा ऐसे पॉश यहाँ पे जोया है कि ये नो प्रोसेस तो कि इतिहास कहीं वो इमाम ने पास लेवा तैयार हो जाता है इमाम बाबा शहीद थे कि तारे कौन आए हुए इमाम ने जगह ले हुआ जाफर कज़्ज़ाब मुझे खबर थी किसको जब मैंने प्रोसेस होता भाई नाम ही बैठा था तो यहाँ एक रेजोन से कि क्या अससिना नहीं बल्कि ना प्रोसेस थी समझा तो जो इस ज़माने में कि जी मासूमों लोग आते हैं लेकिन इस ज़माने में लोगों ने प्रोसेस के लोग बिता था तो इस ज़माने में शू ना थी सके कि जी इमाम रचिया का ने जब ऊपर फिर उसको व्यू पर सुना रुशान वाला रुसुरी ना उसको मुझे लगा क्या इमाम रची तो बताए જેમ કરવું છે એને કરે છે લોકો ઇમામનો હક ગસબ કરી લે છે ઇમામ જગ્યા પર બેસી જાય છે જે કરવું હોય પણ એમાં એ પણ છે કે જ્યારે ઇમામ આવશે ને મોર બાર વાવડા નીકળશે કે જે બની હાશિમનો નસ્લમાં થશે ને સાદાતો લોકો એ લોકો ઊભા થશે ને લોકોની ઇમામતની તરફ બધાને બોલાવશે એટલે બાર વાવડા નીકળશે સાદાતોના કે જે ઇમામને કોતરે કરવા માટે લોકોની ઇમામતની તરફ બોલાવશે donc અહીંયા આપણે હદીસ બયાન કર્યા હતા એ હદીસમાં કે અમુક ઓલામા છે ઇમામ કહે છે કે એ ઓલામાને બરકત થકી અટાણે શિયા લોકો છે ગેબતના જમાનામાં શું કારણ છે કેમ કે ઓલામા લોકો એટલા લોકો મુખલેસીન છે કે શિયા માણસોને ઇમામની તરફ બોલાવે છે ના લોકોની તરફ લોકોના બરકત થકી અટાણે શિયા લોકો છે ઇમામને હદીસ છે જો આ લોકો ના હોય તો મુખલેસીન ઓલામા લોકો તો એક શિયા ના હોય હદીસમાં છે પણ દિલોત પોતે બીજા લોકો હશે કે લોકોને નફ્સ તરફ લોકોને બોલાવશે કે હું છું તમારો ઇમામ મારી ઇતાઅત કરો તો અહીંયા છે કે આપણામાં વાજિબુલ ઇતાઅત કોણ છે જ્યારે ઇમામ આવશે નમો સૈયદ અલ યમાની કે જેને ખાસ છે કે યમાનીનો એક સિફત શું છે આપણે ઇમામની તરફ લઈ જશે yani આપણે ઇમામની પાસે બોલાવશે કે વાં છે ઇમામ વાં જવાનું એટલે તન ભાવના નીકળશે ઇમામના આવવામાં એ એક સીન છે કે જ્યારે આપણે દેખાય ત્યારે આપણે કહી શકીએ કે ઇમામ હવે આવવાના છે નમો कोई ना कही सके कि इमाम आओ एक वर्ष पछी के 3 महीना पछी के या हुकूमत इमाम ने दराबो दे से कि फलानो इमाम ने बैयत कर से बदी इमाम हदीस में से कि बदी तौकीद के होय ने तौकीद हराम से यानी c'est des prédictions qui sont haram pour l'instant ये जरा पे देखो ना 6 महीना पछी इमाम आओ से तो ये एक निशानी से मोमिनो માટે કે इंशाअल्लाह આપણે નમાઝ જુમા માં પહોંચીને કરશો કે આપણું વ્યવહાર એ છે કે આપણે સબ્ર કરવાનો એના મોર
यानी इंतजार करो એટલે શું इंतजार यानी l'attente ça veut dire quoi faire la guerre ou bien attendre यानी सब्र करो हदीस में से कि तुम इंतजार करो सब्र में सब c'est ça इंतजार mais ça aussi meilleure ibadat pour umat ni chose hadiis में यानी इंतजार al faraj यानी délivrance को attente करो